ગુજરાત વિધાનસભામાં આજે યુસીસી પર ચર્ચા થવાની છે। ચર્ચા પહેલા ઘણા બધા વિરોધો થયા, બહુ જ બધી વાતો થઈ। આજે ફાઇનલી એનો જે ડ્રાફ્ટ જે છે એના ઉપર ચર્ચા થશે। ચર્ચા પછી એ બિલ કેવી રીતના પાસ થશે કે પછી એના ઉપર વિપક્ષ શું વિરોધ કરે છે, વિપક્ષ શું સવાલ કરે છે, બધું જ વિધાનસભાની અંદર શું થાય છે એના ઉપર આધાર છે। અત્યારે પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યું છે વિધાનસભામાં। પહેલા પ્રશ્નોત્તરી કાળ અને એના પછી આ બિલ પર ચર્ચા થવાની છે। આ બિલ જે છે એનું જે ડ્રાફ્ટ હોય એ ડ્રાફ્ટ આપણા પાસે છે અને 209 પેજનો ડ્રાફ્ટ છે, એટલે સંપૂર્ણ એના ઉપર આપણે ચર્ચા નહીં કરી શકીએ। એક્સપર્ટ સાથે બેસીને એ વિષય પર વધારે માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું, તમારા સુધી વધારે માહિતી પહોંચે એ તમામ પ્રયાસો કરીશું। પણ ઉપરથી આપણે જોઈએ કે એ ડ્રાફ્ટ જે છે એ 209 પેજનો એ ડ્રાફ્ટ આજે વિધાનસભામાં રજૂ થશે, કયા કયા મુદ્દાઓ છે। એટલે આપણે જ્યારે ડ્રાફ્ટની વાત કરીએ તો એકદમ સંક્ષિપ્તમાં કહી દઉં તો લિવ ઇન રિલેશનશિપ રજિસ્ટ્રેશનથી લઈને લગ્ન નોંધણીના જે કાયદા છે એમાં ફેરફારથી લઈને બીજા અનેક ફેરફારો અને સમાન નાગરિકતા, જે આપણે એવું કહીએ છીએ કે ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 એટલે ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ 2026 આ બિલ અને એની પ્રારંભિક આપણે વાત કરીએ એટલે આમાં જે લખ્યું છે કે લગ્ન અને છૂટાછેડા, વારસાઈથી લઈને લિવ ઇન રિલેશનશિપ અને તેને સંબંધિત બાબતોને લગતા કાયદાનું સંચાલન અને નિયમન કરવા માટેનું વિધેયક છે। આથી ભારતના ગણરાજ્યના 77મા વર્ષમાં નીચેનો અધિનિયમ કરવામાં આવે છે। એટલે આખો જે આપણે આ ડ્રાફ્ટની વાત કરીએ તો એમાં ઉપર લાઇનમાં લખી દીધું છે કે લગ્ન, છૂટાછેડા, વારસા હક કે પછી લિવ ઇન રિલેશનશિપ સંબંધિત જેટલી બાબતો છે એના ઉપર ભાર મૂકી અને વિધેયકમાં એના ચેન્જીસની વાત કરવામાં આવી છે। આ અધિનિયમ ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા 2026 કહેવાશે। તે રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેરનામાથી નક્કી કરે તેવી તારીખે અમલમાં આવશે। તે સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડે છે અને આ સંહિતા જેને લાગુ પડે છે તેવા પ્રદેશની બહાર રહેતા ગુજરાતના રહેવાસીઓને પણ તે લાગુ પડે છે। આ સંહિતાનો કોઈ પણ મજકૂર એટલે ભારતના સંવિધાનના અનુચ્છેદ 342 સાથે વાંચતા અનુચ્છેદ 366ના ખંડ 25ના અર્થ મુજબની અનુસૂચિત આદિજાતિના સભ્યોને અને ભારતના સંવિધાનના ભાગ 21 હેઠળ જેમના પરંપરાગત અધિકારો સુરક્ષિત કરવામાં આવે છે તેવી વ્યક્તિઓ અને જૂથને લાગુ પડશે નહીં। એટલે જે સૌથી વધારે વાત કરવામાં આવી હતી કે આદિવાસીઓ એમના નિયમો લગ્નને લઈને ખૂબ અલગ છે, એમાં એક કરતાં વધુ લગ્ન અને એ બધું જ એવું કહેવાય કે એમની પરંપરામાં અને વર્ષોથી જોડાયેલું આવ્યું છે, તો એમના ઉપર આ બધા નિયમો લાગુ અત્યારે નથી પડવાના। એટલે સમાન નાગરિકતા અને આના જે નિયમો છે આ વિધેયકમાં જે લખેલું છે એ એમનો ઉપર અત્યારે લાગુ નહીં થાય એવું લખવામાં આવ્યું છે। આ સંહિતાના સંદર્ભથી અન્યથા અપેક્ષિત ન હોય તો અહીંયા પરિણીત અથવા અપરિણીત માતા પિતાના સંબંધમાં બાળકો એટલે કે તેમનું જૈવિક બાળક, દત્તક લીધેલું બાળક એટલે બાળકથી લઈને લગ્ન, છૂટાછેડા એ બધા જ વિષયો પર વાત કરવામાં આવી છે, એના લખવામાં આવ્યું છે। એટલે આ બહુ જ લાંબુ વિધેયક છે। આનો જે ડ્રાફ્ટ છે એ 209 પેજનો છે, એટલે વિસ્તારથી આ વિષય પર જ્યારે ચર્ચાઓ થશે અને જ્યારે વિધાનસભામાં મંત્રી બોલશે કે વિધેયકમાં શું છે, કયા ચેન્જીસ લાવવાના છે, ત્યારે એના ઉપર ચર્ચા કરીશું। પણ ઉપરથી આ ડ્રાફ્ટ તમને જે બતાવ્યો એમાં લખેલું છે એ પ્રમાણે લિવ ઇન રિલેશનશિપથી લઈને લગ્ન, છૂટાછેડા અને વારસાહિક જે છે કે આ સંપત્તિ, માતા પિતાની સંપત્તિ, બાળકોને એ બધાના નિયમો અને કાયદાઓમાં ફેરફાર થવાનો છે। આ વિધેયકની ચર્ચા વિધાનસભામાં થાય એના પહેલાં વિધાનસભા બહારથી ડેપ્યુટી સીએમે જે પ્રતિક્રિયા આપી છે, પ્રતિક્રિયા આપતા એમણે કહ્યું છે કે મહિલાઓ અને જેટલા પણ લોકોને એવું લાગતું હતું કે આપણી સાથે અન્યાય થઈ રહ્યો છે, બધા માટે આ એક વિધેયક એ બધાને સુનિશ્ચિત કરશે કે બધા માટે નિયમો સરખા છે, બધા માટે કાયદો સરખો છે। તો ડેપ્યુટી સીએમે જે કહ્યું એ સંક્ષિપ્તમાં સાંભળો। આજનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં યાદ રાખવામાં આવશે। આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની સૌ બહેન, દીકરી, માતાઓ માટે એક સમાન નિયમ યુસીસી એ ગુજરાત વિધાનસભા ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે। 1947માં
આપને આઝાદી મળી ગઈ, પરંતુ દેશભરમાં નિયમો સમાજ આધારિત રહ્યા, જ્ઞાતિ આધારિત રહ્યા, ધર્મ આધારિત રહ્યા. એનાથી સૌથી મોટું નુકસાન અગર કોઈને ગયું હોય તો દેશની દીકરીઓ, બહેનો અને માતાઓને ગયું છે. આજે ગુજરાતમાં મારી સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે એક સમાન નિયમો એ આવનારા દિવસોમાં આવી રહ્યા છે. યુસીસી એ દેશના તમામ લોકો માટે એક સરખા નિયમો, લગ્ન બાબતે હોય કે પછી દીવાની બાબતે હોય, આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ યુસીસીના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે. આજનો દિવસ એ ઐતિહાસિક છે. મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી. એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યની સૌ દીકરીઓ, માતાઓ અને બહેનો આજે આશીર્વાદ આપી રહી છે, અભિનંદન આપી રહી છે કે યુસીસીના માધ્યમથી આવનારા દિવસોમાં બધા જ સમાજોને ઇક્વલ રાઇટ્સ, એટલે કે બધા જ સમાજની દીકરીઓને કોઈ બી પ્રકારની તરછોડાઈને એની પરિસ્થિતિ ના થાય તે માટે આ યુસીસી આજે લાવવામાં આવી રહ્યું છે. યુસીસી એ કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ બધા જ ભારતીયો માટે એક સમાન છે. હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સાહેબે આ વિચારીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જે વિચારો છે તેને ગુજરાતમાં, દેશમાં બીજા રાજ્ય તરીકે આપણે આજે યુસીસી લાવી રહ્યા છે. અને જરૂરથી બહુમતીથી, અને હું માનું છું ત્યાર સુધી રાજ્યની દીકરીઓ, રાજ્યની માતાઓ, રાજ્યની બહેનોની સુરક્ષાનો વિષય હોય, એમના હકનો વિષય હોય, ત્યારે બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમના વિસ્તારની બહેનો, માતાઓ અને દીકરીઓના હકમાં એક સમાન, એમના ન્યાયમાં સાથે અને ખૂબ ઐતિહાસિક રીતે આ બિલ આજે પ્રસ્તુત સાથે સાથે પાસ બી થાય તેવો મારો 100% વિશ્વાસ છે.